સો હેલો ગાઈસ, આજે છે 19 સપ્ટેમ્બર 2024. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે સૌપ્રથમ ટોપિકની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ છે ઓનલાઈન માહિતી અને ડેટા એક્સેસ અથવા તો પુનઃપ્રાપ્ય સેવાઓ. તો ઓનલાઈન ઇન્ફોર્મેશન અને ડેટાબેઝ એક્સેસ ઓર રિટ્રીવલ સર્વિસીસ. ઓકે, તો ઓનલાઈન સર્વિસીસની વાત કરવામાં આવી રહી છે. ઓકે, કોના વચ્ચે થશે તેના વિશે પણ વાત કરશું. ઓકે ભાઈ, ડિરેક્ટોરેટ જનરલ ઓફ ધ જીએસટી ઇન્ટેલિજન્સ, ઓકે ડીજીજીઆઈ છે, એના અહેવાલ બહાર પાડવામાં આવે છે, જેના મુજબ વિદેશમાં જે સ્થિત ઓનલાઈન માહિતી અને ડેટા એક્સેસ જે અથવા તો પુનઃપ્રાપ્તિ જે સેવાઓ છે, એના ઘણા પ્રદાતાઓ જે છે એ પ્રચંડ આવકની સંભાવના સાથે પ્રમાણમાં બિન ઉપયોગી ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. ઓકે, હવે સિમ્પલી વાત કરીએ તો આમાં શું છે કે એક્ઝામ્પલ લઈએ કે ઇન્ડિયન કોઈ વ્યક્તિ છે, ઓકે, એને બહારથી કોઈ સેવા લેવી છે, ધારો કે યુએસએ ના કોઈ વ્યક્તિ પાસેથી એને ફોટો એડિટ કરાવવો છે. ઓકે, તો આ જે આપણો યુએસએ નો આપણે વ્યક્તિ થઈ ગયો અને આ છે ઇન્ડિયાનો વ્યક્તિ. ઓકે, તો એને ફોટો એડિટ કરાવવો છે આ યુએસએ પાસેથી. ઓકે, ને યુએસએ જે છે, યુએસએ ની જે કંપની અથવા તો વ્યક્તિ છે એ આપણે જે ફોટો એડિટ કરીને ફરી રિટર્ન કરે છે. ઓકે, તો આ જે સેવાનું આદાન પ્રદાન થયું, ઓકે, તો એના પર કોઈ પણ પ્રકારનું ટેક્સ નથી લાગી રહ્યો, કેમ કે આ જે છે ઓનલાઈન પ્રક્રિયા થઈ રહી છે આખી. ઓકે, તો એના પર જે છે એક આવકનું આપણે પ્રચંડ આવકની સંભાવના રહેલી છે, કેમ કે આના પર જે છે ટેક્સ નથી લેવામાં આવ્યો. ઓકે, હવે આના પર પણ જે અત્યારે ટેક્સ નથી લેવામાં આવી રહ્યો એને કારણે જે છે આ બિનઉપયોગી બને છે. તો આવું કહેવામાં આવી રહ્યું છે આ સેન્ટેન્સમાં. ઓકે, તો આ ઉદાહરણ સમજી ગયા. ઓકે, હવે ઓઆઈડીઆર સેવાઓની વાત કરીએ. પહેલા તો ઇન્ટરનેટ દ્વારા પૂરી પાડવામાં આવેલી અને સપ્લાયર સાથે કોઈ પણ ભૌતિક ઇન્ટરફેસ વિના, એટલે કે આપણે જે સેવાઓ લઈએ છીએ સપ્લાયર એટલે કે યુએસએ પાસેથી કોઈ પણ આપણે ભૌતિક ઇન્ટરફેસ નથી કર્યું, આપણે ભૌતિક રીતે એને મળવા નથી ગયા, સામસામે બેઠા નથી ને પછી વાત નથી કરી. ઓકે, અને ઓનલાઈન પ્રાપ્ત સેવા કરી છે આપણે. ઓકે, તો એ જે છે હવે ડિલિવરી માધ્યમ જે છે ઇન્ટરનેટ અથવા તો ઇલેક્ટ્રોનિક્સ નેટવર્કનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઓકે, અવલંબન જોઈએ તો માહિતી ટેકનોલોજી પર ખૂબ જ નિર્ભરિત છે આ. ઉદાહરણ તરીકે વાત કરીએ તો જે ક્લાઉડ સેવાઓ જે આપણે લઈએ છીએ, જેમ કે ગૂગલ ડ્રાઈવ યુઝ કરે છે, ડ્રોપબોક્સ યુઝ કરીએ છીએ. ઓકે, ડિજિટલ સામગ્રી જેમ કે ઈ પુસ્તક અથવા તો ઓનલાઈન અભ્યાસક્રમો છે, ઓનલાઈન ગેમિંગ જેમ કે સ્ટીમ જેવા જે પ્લેટફોર્મ આપે છે. ઓકે, ઓનલાઈન જાહેરાત જેમ કે વેબસાઇટ પર જોવામાં આવતી જે જાહેરાત છે, તો આ બધાનો સમાવેશ જે છે આની અંદર સેવાઓમાં થાય છે. ઓકે, જેમ કે આપણે મતલબ બહારથી જે છે આ સેવાઓ પ્રદાન કરવામાં આવે છે ઇન્ડિયન વ્યક્તિને. ઓકે, પણ એના પર જે છે કોઈ પણ પ્રકારનો ટેક્સ નથી લાગતો. ઓકે, હવે આ જે છે ઓફશોર કરવેરા અને પાલનની વાત કરીએ તો ઓફશોર એન્ટિટીઝ છે, એટલે કે ઓફશોર એટલે કે બહારની જે એન્ટિટીઝ છે, બહારની એટલે કે યુએસએ અથવા તો બીજા કોઈ દેશોની. ઓકે, હવે જો આ સેવાઓ જે છે ભારતની બહાર સ્થિત કંપની દ્વારા ભારતના બિનકર પાત્ર જે પ્રાપ્તકર્તાને પ્રદાન કરવામાં આવે છે. ઓકે, તો સપ્લાયર જે છે એટલે કે સપ્લાયર જે છે એટલે કે જે આ સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યો છે જે કંપની બહારની જે કંપની છે. ઓકે, યુએસએ ની બેસ્ડ કંપની છે. ઓકે, ધારો કે તો સપ્લાયર જે છે એને જીએસટી ગુડ્સ માટે નોંધણી કરવી જોઈએ અને જીએસટી ભરવી જોઈએ. એટલે કે આમાં કહેવામાં આવી રહ્યું છે કે જે યુએસએ ની જે કંપની છે એને જીએસટી ભરવો જોઈએ આપણા ઇન્ડિયામાં. ઓકે, હવે પહેલા તો આવું શું કામ કરે? ઓકે, તો પહેલા તો એ વાત કે જે જીએસટી ના ભરે, ઓકે, જો આ સપ્લાયર કંપની છે તો આપણને ખબર કઈ રીતના પડશે કે ગવર્મેન્ટને ખબર કઈ રીતના પડશે કે એને ભર્યો કે નથી ભર્યો અથવા તો આવી રીતના કોઈ સેવા પ્રદાન થઈ છે કે નહીં. ઓકે, તો એમાં શું હશે તો કે પહેલા તો જે આપણે પેમેન્ટ ગેટવેઝ હોય છે. ઓકે, જેમ કે આપણે ઓનલાઈન આપણે પેમેન્ટ કરશું. ઓકે, તો એ આપણે યુએસએ ની કંપનીનો. ઓકે, તો એમાં આપણે જે પેમેન્ટ ગેટવેઝ હોય છે, ઓકે, જેમ કે રૂપે છે. ઓકે, તો એવા બધા જે પેમેન્ટ ગેટવે છે એના આધારે આપણને ખબર પડશે કે આવી પ્રકારનું કોઈ આદાન પ્રદાન થયું છે. ઓકે, પ્લસ જે આપણી કોઈ કંપની હોય ઇન્ડિયન કંપની હોય તે પણ જાતે ડિક્લેર કરી દે કે ભાઈ મારે જે યુએસએ ની કંપની જોડે આ પ્રકારની જે સેવાઓનું આદાન પ્રદાન થયું છે. ઓકે, તો એના પર તમે જીએસટી લગાડો. ઓકે, એ પ્રમાણે બી કરી શકે છે. પછી ડેટા શેરિંગ પણ કરી શકે છે જે ઇન્ટરનેશનલ છે ટેક્સની એજન્સીઓ છે ઇન્ટરનેશનલની. ઓકે, તો એ પણ જે છે આ સેવાઓની આદાન પ્રદાન થયું હોય તો તેની પણ માહિતી આપણને પ્રદાન કરી શકે છે. ઓકે, પછી જો ઇન્ડિયાનો કસ્ટમર તો આપણને કહી શકે છે, ગવર્મેન્ટને ડાયરેક્ટલી કહી શકે છે. ઓકે, અને ઇન્ડિયન ગવર્મેન્ટની પણ અમુક જે ટેક્ટિક્સ હોય છે અથવા તો એનાલિટિક્સ જે છે એ ઘણું મજબૂત હોય છે, જેને કારણે પણ જે ગવર્મેન્ટ છે એને પણ જાતે ખબર પડી જાય કે હા ભાઈ આવું પ્રકારનું કોઈ સેવાનું આદાન પ્રદાન થયું છે, આપણા ઇન્ડિયામાંથી બહાર પૈસા ગયા છે તો એના પર ટેક્સ નથી ભરવામાં આવ્યો. ઓકે, તો આ પ્રકારનું જે છે હવે મતલબ આ કરવામાં આવે છે. ઓકે, હવે ચાલો એ તો સમજી ગયા કે ભાઈ આપણા ઇન્ડિયામાંથી મતલબ ઇન્ડિયામાં સેવા પ્રદાન થઈ છે તેને આપણે ટેક્સ આપવો જોઈએ. ઓકે, પણ એ જે છે કંપની છે. ઓકે, તો એને ઇન્ડિયામાં પણ ટેક્સ ભરવાનો થાય અને જે આપણે જે દેશનું હશે, ધારો કે આપણે યુએસએ નું માની લઈએ. ઓકે, તો એ કંપનીએ ત્યાં પણ ટેક્સ ભરવાનું થાય. ઓકે, તો ડબલ ટેક્સ શું કામ ભરે? ઓકે, તો અમુક વાર એવું થાય છે કે જે કંપનીઝ હોય છે, ઓકે, તો તેમના મતલબ જે દેશ હોય છે તેમના વચ્ચે પણ જે ડબલ ટેક્સ અવોઇડન્સ ટેક્સ એગ્રીમેન્ટ હોય છે. ઓકે, જેમાં મતલબ જો મતલબ એક દેશમાં જો ટેક્સ લેવાતો હોય તો બીજો દેશ જે છે એને માફ કરી દે છે, પોતાનો જે દેશ છે એ માફ કરી દે છે. તો એવો પ્રકારનો એગ્રીમેન્ટ પણ કરવામાં આવતો હોય છે. ઓકે, ને ઘણી બધી એવી મેકેનિઝમ હોય છે જેથી આ કરવેરાનું આપણે મતલબ કરી શકીએ છીએ. ઓકે, હવે આગળ વાત કરીએ તો ઓઆઈડીએઆર સેવાઓ નક્કી કરવા માટેના માપદંડ. ઓકે, એટલે કે આ જે ઓઆઈડીએઆર સેવાઓ છે કઈ સેવાઓને આપણે ઓઆઈડીએઆર માં ગણવી. ઓકે, તો જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા મધ્યસ્થી એટલે કે આપણે જે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ એના વગર જે છે કોઈ પણ પ્રકારની સેવા ના મળતી હોય, જેમ કે આપણે નેટફ્લિક્સની વાત કરીએ તો નેટફ્લિક્સ ચલાવવા માટે આપણને ઇન્ટરનેટ જે છે મહત્વનું છે. ઓકે,
તો એ રીતે જે છે ઇલેક્ટ્રોનિક અથવા તો ઇન્ટરનેટ નેટવર્ક પર જ વિતરિત સેવા હોય તેને આપણે OIDR ની અંદર ગણશો. ઓકે, પછી ઓટોમેશન એટલે કે એવી સેવાઓ જે સ્વચાલિત હોય. કેવી સેવાઓ? ધારો કે ગૂગલ એડ્સ ની વાત કરીએ, ઓકે, તો એડ્સ ચલાવવા માટે કોઈ માણસને રાખવાની જરૂર નથી હોતી. ઓકે, એ ઓટોમેટિક ચાલતી હોય છે. ઓકે, તો એને આપણે એક જે છે OIDR ની સેવાઓ તરીકે ગણશું. અને જે ઇન્ટરનેટ ટેકનોલોજી વિના એ જે છે શક્ય નથી. ઓકે, એ અશક્ય હોય એવી સેવાઓ જે છે, મતલબ ઇન્ટરનેટ ટેકનોલોજીનો યુઝ કરીને જો થતી હોય કોઈ સેવાનું, તો એને આપણે જે છે OIDR ની એની અંદર ગણશું. ઓકે, હવે વર્તમાન આંકડાની વાત કરીએ તો રજિસ્ટર્ડ એન્ટિટીઝ છે. ઓકે, એટલે કે બહારની જે કંપની છે, ઓકે, તે ઇન્ડિયામાં રજિસ્ટર છે. તો કે 574 ઓફશોર એન્ટિટીઝ છે જે છે જીએસટી વિભાગમાં નોંધેલી છે. એટલે કે 574 જેટલી જ કંપની છે, ઓકે, એન્ટિટીઝ છે જે આપણે જીએસટી ભરતા હોય છે. ઓકે, બાકીની જે અમુક જે છે મતલબ ભરતી નથી. ઓકે, હવે આવક વૃદ્ધિની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2017-18માં ₹80 કરોડથી વધુ, નાણાકીય વર્ષ 2023-24માં ₹2675 કરોડ જેટલા આપણે ભેગા કરેલા આનાથી. ઓકે, જીએસટી દ્વારા. ઓકે, મતલબ કે આ જે બહારની એન્ટિટીઝ છે આપણા ઇન્ડિયન ક્લાયન્ટને પ્રોવાઈડ કરે છે સેવાઓ. ઓકે, એના પરથી આપણને આટલા રૂપિયા જે છે 80 કરોડ 2017-18માં, અને અત્યારે 2023-24ની વાત કરીએ તો 2675 કરોડ જે છે કમાણી થયેલી. ઓકે, જીએસટીમાં. ઓકે, હવે પડકારો અને સંભવિતતાની વાત કરીએ. ઓકે, તો અમલીકરણ પહેલા તો અઘરું છે, કેમ કે પ્રદાતાઓ જે છે વિદેશમાં હોવાને કારણે જે જીએસટી અમલીકરણ મુશ્કેલી બને છે. કેમ કે આપણે બહારના જે વ્યક્તિ છે તેના પર કેવી રીતના આપણે લગાડવું, કેમ કે આપણે જે મતલબ ઘણા બધા લૂપહોલ્સ હોય છે જેનો એ લોકો ફાયદો ઉઠાવી શકે છે. ઓકે, પછી આવકની સંભાવનાની વાત કરીએ તો નોંધપાત્ર આવકની સંભાવના સાથે ક્ષેત્ર જે છે પ્રમાણમાં અત્યારે બિનઉપયોગી થઈ રહ્યું છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝીસ માટે ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ. ઓકે, તો મહિલા માલિકીના જે સૂક્ષ્મ અને નાના સાહસોને ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટ ફંડ ફોર ધ માઇક્રો સ્મોલ એન્ટરપ્રાઇઝીસ યોજના હેઠળ 90% જે ઉન્નત ધિરાણ ગેરંટી કવરેજ મળશે. આ જે છે એ CGTMSE જે બોર્ડ છે એના તાજેતરમાં નવી માર્ગદર્શિકાને મંજૂરી આપવામાં આવ્યા બાદ, ઓકે, તો આ જે છે ધિરાણ માટે 90% જે ગેરંટી કવરેજ આપવામાં આવશે. ઓકે, કોના માટે? તો મહિલા માલિકીની જે સૂક્ષ્મ અને નાના સાહસો છે તેમના માટે. ઓકે, હવે CGTMSE વિશેની વાત કરીએ તો પહેલા તો કોના દ્વારા? તો કે સૂક્ષ્મ અને લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય છે. ઓકે, તો એના દ્વારા જે છે આ શરૂ કરવામાં આવેલું વર્ષ 2000માં. ઓકે, સૂક્ષ્મ અને નાના સાહસો માટે જે સંસ્થાકીય ધિરાણ છે એના પ્રવાહને ઉત્પ્રેરિત કરવાનું કામ કરે છે, એટલે કે લોન મેળવવા માટે હેલ્પ કરે છે MSME નો. ઓકે, હવે આ જે લોન્ચ તારીખ જોઈએ તો ઓગસ્ટ 30, 2000માં સ્ટાર્ટ કરવામાં આવેલું અને ઓપરેશનલ જે છે જાન્યુઆરી 1, 2000થી છે. ઓકે, આનો હેતુ જે છે એ MSME સેક્ટરમાં જે સેવા વિનાના અને જે અંડરસર્વડ જે MSE છે એટલે માઇક્રો સ્મોલ એન્ટરપ્રાઇઝીસ છે. ઓકે, તો એના માટે ધિરાણ મેળવવાની સુવિધા આપે છે. ઓકે, એટલે કે જે અંડરસર્વડ એટલે કે જેના પાસે લોન પણ નથી મળતું એને સીધી રીતે. ઓકે, તો તેના માટે છે. ઓકે, પરંપરાગત જે ધિરાણકર્તાઓને તરફથી નવી પેઢીઓના ઉદ્યોગ સાહસિકો અને કોલેટરલ સિક્યોરિટી અથવા તો તૃતીય પક્ષ ગેરંટી ધરાવતા જે વંચિત વ્યક્તિઓ છે એના માટે ક્રેડિટ ઉપલબ્ધતા સક્ષમ કરે છે. ઓકે, એટલે કે નવી પેઢીના જે ઉદ્યોગ સાહસિકો છે એના માટે કોલેટરલ સિક્યોરિટી વગર, ઓકે, એટલે કે કોલેટર વગર, અને જે તૃતીય પક્ષની જે ગેરંટી ધરાવતા જે વ્યક્તિ છે, વંચિત વ્યક્તિઓ છે, એટલે કે જેની પાસે કોઈ પણ પ્રકારનું મતલબ કોલેટર રાખવા માટે કોઈ વસ્તુ નથી અને જો કોઈ ગેરંટર નથી. ઓકે, આપણે લોન લેવા માટે. ઓકે, તો તેના માટે ક્રેડિટ ઉપલબ્ધ કરવાનું કામ કરે છે. ઓકે, એમના માટે સક્ષમ કરે છે. ઓકે, હવે અમલીકરણ કેવી રીતના થશે આમાં? તો કે જે મિનિસ્ટ્રી ઓફ ધ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ છે અને જે ભારત સરકાર અને જે સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ધ ઇન્ડિયા એટલે કે SIDBI છે, તો આ ત્રણ જે સાથે મળીને જે છે આ સેટ કરશે. ઓકે, ને ફંડિંગ રેશિયો છે એ ભારત સરકાર અને જે SIDBI છે એ 4:1 જે છે એ ટકા રાખશે. ઓકે, ગુણોત્તરમાં રહેશે, એટલે કે ભારત સરકાર જે છે જેટલું ફંડ હશે એમાં 4% મતલબ 4 જે રેશિયો છે. ઓકે, 4 ગુણોત્તરનું 4નું જે છે ભારત સરકાર આપશે અને 1 જે છે એ SIDBI આપશે. ઓકે, હવે પાત્ર ધિરાણ સંસ્થાઓ એટલે કે કોણ જે છે એ લોન આપી શકે છે MSME ને. ઓકે, તો જે અનુસૂચિત વ્યાપારી બેંકો એટલે કે જે શેડ્યુલ કમર્શિયલ બેંક જે આપણે કહીએ છીએ. ઓકે, જે જાહેર ક્ષેત્રની બેંકો છે, ઓકે, ખાનગી ક્ષેત્રની બેંકો છે, વિદેશી બેંકો છે, તો આ જે છે એ મતલબ ઓલમોસ્ટ બધા પ્રકારની બેંક આવે છે. જે મોટી બેંકો આવે ગઈ HDFC છે, BOB છે. ઓકે, જાહેર ક્ષેત્રની છે, ખાનગી ક્ષેત્રની છે, વિદેશી બેંકો છે, તે બધી આવી ગઈ. ઓકે, પછી પ્રાદેશિક ગ્રામીણ બેંકો જે આપણે રિજનલ રૂરલ બેંક કહીએ છીએ. ઓકે, નાબાર્ડ દ્વારા જે સસ્ટેનેબલ વાયેબલ જે શ્રેણી હેઠળ વર્ગીકૃત કરવામાં આવી હોય. કે નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ છે, પછી નોર્થ ઇસ્ટર્ન ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ છે. ઓકે, પછી SIDBI છે, પસંદ કરેલી જે નાની ફાઇનાન્સ બેંકો છે, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ છે. ઓકે, તો આ બધાનો આની અંદર સમાવેશ થાય છે. ઓલમોસ્ટ જેટલી પણ લોન આપી શકતી હોય એ બધી જ આની અંદર આવરી લેવામાં આવે છે. ઓકે, હવે જે NBFC છે તે પણ આવરી લેવામાં આવે છે, પણ આની અંદર જે એવી NBFC નહીં આવરી લેવામાં આવે જે છે લોન આપી નથી શકતી. ઓકે, જે લોન નથી આપી શકતી એવી NBFC ના આની અંદર નથી ગણવામાં આવતી. ઓકે, હવે આગળ વાત કરીએ તો પાત્ર ક્રેડિટ સુવિધા એટલે કે કોને મળી શકે છે. ઓકે, તો કે કોલેટરલ ફ્રી જે ક્રેડિટ સપોર્ટ એટલે કે કોઈ પણ પ્રકારનું આપણે કોઈ MSME જો આપણે લોન લેવું હોય. ઓકે, તો એને જે છે આપણે ધારો કે લોન લેવા જઈએ છીએ તો આપણે કોઈ પ્રોપર્ટીઝના કાગળે કે એવું બધું આપણે મૂકતા હોઈએ છીએ. ઓકે, તો એ જે છે મૂકવાની જરૂર નથી હોતી આની અંદર. ઓકે, કોલેટરલ ફ્રી હોય છે. ઓકે,
રકમ જે છે 5 કરોડ સુધી આ જે છે કોલેટરલ ફ્રી સુવિધા મળી શકે છે. અને આ જે છે CGTMSE જે છે એ સભ્ય ધિરાણ સંસ્થાઓ દ્વારા પ્રદાન કરવામાં આવે છે. ઓકે, હવે આ જે છે મતલબ આમાં જે ટ્રસ્ટી તરીકે જે છે CGTMSE રહેશે. ઓકે, હવે ગેરંટી કવરની હદ એટલે કે આમાં શું છે, તો ધારો કે સૂક્ષ્મ સાહસો હોય એટલે કે જે સ્મોલ એન્ટરપ્રાઇઝીસ હોય, ઓકે, તો એ જે છે 5 લાખ સુધી જે છે લોન લેશે તો એના પર 85% ગેરંટી કવર મળે છે. ઓકે, એટલે કે ધારો કે તમે માની લો કે તમે સૂક્ષ્મ સાહસ છો. ઓકે, અને તમે જે છે 5 લાખ રૂપિયાની જો છે એ બેંકમાંથી લોન લીધી. ઓકે, હવે તમારાથી જો લોન નથી ભરાઈ, ઓકે, કોલેટરલ વગર લીધેલી, ઓકે, કોઈ પણ પ્રકારનો આપણે ગીરવી નથી મૂક્યું કશું પણ, ઓકે, એના બધામાં આપણે 5 લાખ સુધીને આપણે મતલબ રૂપિયા જે છે વ્યાજ લીધા છે. ઓકે, લોન લીધી છે. ઓકે, તો આમાં જે છે 85% ગેરંટી કોણ આપશે, તો કે જે આપણે CGTMSE જે ફંડ બનાવે છે. ઓકે, ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટ ફંડ ફોર ધ માઇક્રો સ્મોલ એન્ટરપ્રાઇઝીસ જે ફંડ બનાવેલું છે, કે સરકાર અને સીડબી ને આપણે બીજું હતું. ઓકે, તો એમના દ્વારા જે ફંડ બનાવેલું છે એના દ્વારા જે છે આ કવર જે છે પૂરો પાડવામાં આવશે 85%, એટલે કે 15% બેંકને નુકસાન થઈ શકે છે. ઓકે, ખાલી ગેરંટી પ્રોવાઈડ કરવામાં આવશે કે આ વ્યક્તિ નહીં આપે તો અમે આપી દઈશું. કે જે આ જે ફંડ દ્વારા અમે જે છે પ્રોવાઈડ કરી દઈશું એ રીતેનું છે. ઓકે, હવે બીજું શું છે કે 5 લાખથી 500 લાખ સુધીનું જો હોય, ઓકે, તો એ જે છે 75% ગેરંટી કવર આપવામાં આવશે. ઓકે, હવે આ જે છે લોન કોણ આપશે, તો લોન અત્યારે જ આપણે વાત કરી કે આટલા લોકો જે છે એ લોન આપી શકે છે. ઓકે, પણ આ જે લોન આપ્યા પછી જે એમનું નુકસાન ના થાય, ઓકે, એની ગેરંટી કોણ આપશે, તો કે જે CGTMSE જે ફંડ છે. ઓકે, એના દ્વારા જે છે આ ગેરંટી આપવામાં આવે છે. ઓકે, આટલું સિમ્પલ છે. હવે અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ છે. જેમ કે આપણે સૂક્ષ્મ સાહસોની વાત કરીએ, ઓકે, તો એમને 5 લાખથી 85 મતલબ 5 લાખ સુધીની જો લોન હોય તો 85% ગેરંટી કવર છે. 5 લાખથી 500 લાખ સુધીનું હોય તો 75% ગેરંટી કવર છે. ઓકે, પછી ઉત્તર પૂર્વ જે પ્રદેશો છે એમાં સિક્કમ સહિત જમ્મુ કાશ્મીર યુટી અને લદ્દાખ યુટી છે. ઓકે, તો એવા બધા છે જો 50 લાખ સુધીનું કોઈ મતલબ લીધું હોય, કે તો 80% ગેરંટી કવર હશે. 50 લાખ સુધી વધુ હોય, 50 લાખથી વધુ હોય તેમને 75% ગેરંટી કવર છે. ઓકે, પછી SC ST ઉદ્યોગ સાહસો, પછી માલિક, પછી MSME જે છે, PWD છે, મહત્વાકાંક્ષી જિલ્લાઓ જે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ કહે છે. ઓકે, પછી જે ZEG છે, પ્રમાણિત MSE છે, પછી અગ્નિવર્ષ છે. ઓકે, તો એના દ્વારા પ્રમોટ કરાયેલ જે MSE છે. ઓકે, તો આ બધા જે અલગ અલગ કેટેગરી છે એમાં 85% ગેરંટી આપશે. ઓકે, બધી લોન પર છે. ઓકે, જેમ કે 50 મતલબ 0 થી માંડીને 500 લાખ સુધીની વાત કરવામાં આવી છે. ઓકે, હવે મહિલાઓ દ્વારા સંચાલિત જે MSME હોય તેના પર અત્યારે જ કીધું કે આપણે બધી લોન માટે 90% ગેરંટી કવર આપવામાં આવશે. ઓકે, આપણે પહેલા જ લખેલું છે અહીંયા કે જે આપણે CGTMSE યોજના છે એના હેઠળ 90% જે છે ઉન્નત ધિરાણનું ગેરંટી કવરેજ મળશે. ઓકે, તો આ છે અહીંયા. ઓકે, આના માટે આખી ન્યૂઝ છે. ઓકે, 90% ગેરંટી કવર આપશે. ઓકે, અને અન્ય જે તમામ શ્રેણી છે એના બધી લોનના જે છે 75% ગેરંટી કવર આપવામાં આવશે. ઓકે, હવે ડિફોલ્ટ અને ક્લેમ સેટલમેન્ટ. ઓકે, એટલે કે ડિફોલ્ટના કેસમાં એટલે કે ધારો કે મેં સમજાવ્યું કે તમારાથી મતલબ જો લોન લીધી છે, હવે તમે કોઈ પણ પ્રકારની ગેરંટી નથી આપી બેંકને. ઓકે, કોલેટરલ તમે આપ્યું નથી, કોઈ શું ગીરવી રાખ્યું નથી. ઓકે, તો એ ડિફોલ્ટમાં કેસમાં તમે નહીં ભરી શકો છો તો શું? ઓકે, તો ટ્રસ્ટ જે છે એ ધિરાણ સંસ્થા દ્વારા વિસ્તૃત જે ક્રેડિટ સુવિધા ડિફોલ્ટ રકમના 75% જ્યાં લાગુ પડે છે અને જ્યાં 85 અને 80% જેમ મતલબ અલગ અલગ કેટેગરી પ્રમાણે અલગ અલગ જે કવર રાખે છે. ઓકે, ગેરંટી કવર જે આપે છે. ઓકે, તે એના સુધી દાવાની પટાવટ કરવામાં આવશે આમના દ્વારા. ઓકે, જે CGTMSE એટલે કે ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટ ફંડ MSE મીડિયમ સ્મોલ એન્ટરપ્રાઇઝીસ છે એના માટેનું. ઓકે, તો આ થઈ ગયું આપણે ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટ ફંડ ફોર ધ મીડિયમ સ્મોલ એન્ટરપ્રાઇઝીસ. ઓકે, તો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે વિન્ડફોલ ટેક્સ. તો સરકારે તાજેતરમાં સ્થાનિક સ્તરે ઉત્પાદિત જે ક્રૂડ ઓઇલ પરનો વિન્ડફોલ ટેક્સ ઘટાડીને નીલ એટલે કે 0 કર્યો છે, નીલ પ્રતિ ટન કર્યો છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો પહેલા તો વિન્ડફોલ ટેક્સ એટલે શું, તો કે વિશિષ્ટ ઉદ્યોગો જ્યારે અસામાન્ય અને સરેરાશ કરતા વધુ નફો કરે છે ત્યારે તેમના પર લાદવામાં આવતો ઊંચો કર છે. ઓકે, એટલે કે ધારો કે એક્ઝામ્પલ તરીકે લઈએ તો ધારો કે ઇન્ડિયન કોઈ કંપની છે અને રશિયા પાસેથી આપણે ધારો કે ઓઇલ ખરીદીએ છીએ. ઓકે, તો આ જે છે ઇન્ડિયન કંપની જે છે રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે. ઓકે, પણ જે સામાન્ય સ્થિતિ કરતા હવે રશિયાને કોઈ પ્રોબ્લેમ આવી ગઈ છે. ઓકે, એવું માની લઈએ આપણે એક્ઝામ્પલ તરીકે કે રશિયાને કોઈ મોટી પ્રોબ્લેમ આવી ગઈ છે અને પૈસાની જરૂર છે, તો એ જે છે એકદમ સસ્તા ભાવે જે છે ઓઇલ વેચી રહ્યું છે ઇન્ડિયાના જે કંપની છે તેને. ઓકે, તો આ જે સસ્તા ભાવે જે મતલબ મળી ગયો નફો થયો, કેમ કે ઇન્ડિયન કંપની જે છે એને સસ્તા ભાવે ઓઇલ મળી ગયું, જે આપણે યુઝ્યુઅલી મળતું તેના કરતા વધારે સસ્તું. ઓકે, તો આ જે નફો થયો છે ઇન્ડિયન કંપની. ઓકે, તો એ જે મતલબ કંપની તો છે જેટલા ભાવમાં વેચતી હતી ઇન્ડિયામાં, ઓકે, જે તેલ મતલબ રિફાઇન કરીને જેટલા પેટ્રોલનો ભાવ જેટલો છે એટલા ભાવે જ મળશે. ઓકે, પણ એ જે એને ફાયદો તો થઈ ગયો કેમ કે એને સસ્તા ભાવે જે છે એ ક્રૂડ ઓઇલ મળી ગયું રશિયા પાસેથી. ઓકે, તો એ જે નફો થયો છે. ઓકે, તો એ જે અસામાન્ય અને સરેરાશ કરતા જે વધુ નફો કરે છે. ઓકે, ત્યારે જે છે તેમના પર જે કર લાદવામાં આવે છે, જે ગવર્મેન્ટ દ્વારા જે આ કર લગાડવામાં આવે છે જેને વિન્ડફોલ ટેક્સ કહેવામાં આવે છે. ઓકે, વિન્ડફોલ જે છે એ નફામાં અણધાર્યા વધારાનો ઉલ્લેખ કરે છે. ઓકે, અને
વિન્ડફોલ ગેન્સની વાત કરીએ તો નફો જે છે કોઈ પણ વિસ્તરણ અથવા તો રોકાણ વ્યૂહરચનાને આભારી નથી, પરંતુ અનુકૂળ બાહ્ય પરિબળોને આભારી છે. એટલે કે મતલબ બાહ્ય પરિબળો જેમ કે રશિયાને કોઈ તકલીફ આવી ગઈ એને કારણે જે છે આ જે ઇન્ડિયન કંપની હતી એને ફાયદો થઈ ગયો. ઓકે, તો એક રીતે બાહ્ય પરિબળ થઈ ગયું. અને આ જે છે રોકાણની કોઈ વ્યૂહરચના નથી, એટલે કે ઇન્ડિયાની જે કંપની હતી તેને પહેલેથી વિચારી તો નતું જ રાખ્યું કે ભાઈ હું રોકાણ કરીશ આ જગ્યા. ઓકે, તો પણ એને ફાયદો થઈ ગયો. તો આવો જે ફાયદો છે, ઓકે, તો તેને આપણે કવર અપ કરવા માટે ઇન્ડિયા જે ગવર્મેન્ટ છે એના દ્વારા વિન્ડફોલ ટેક્સ નાખવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગયો આપણે વિન્ડફોલ ટેક્સ. ઓકે, હવે એની લાક્ષણિકતા જોઈએ તો અણધારી પરિસ્થિતિઓ દરમિયાન અપ્રમાણસર નફો કરતા જે ઉદ્યોગો છે અથવા તો વ્યવસાયો છે એના પર વસૂલવામાં આવે છે. ઓકે, જેમ કે આપણે COVID-19 ની વાત કરીએ તો ત્યારે પણ જે ઘણી બધી કંપનીઝ હતી જે ચાલતી નથી. ઓકે, પણ જે મતલબ ઓનલાઈન જે મતલબ ક્લાસીસ ને એવું બધું ચાલવા માંડ્યું. ઓકે, તો એને કારણે એમને અણધાર્યો ફાયદો થઈ ગયો, તો એના પર તે દરમિયાન પણ વિન્ડફોલ ટેક્સ નાખવામાં આવ્યો ઘણી બધી કંપની પર. ઓકે, પછી સામાન્ય પરિસ્થિતિની વાત કરીએ તો કોમોડિટીની અછત, યુદ્ધો, રોગચાળા, સરકારની નીતિમાં ફેરફાર, તો આવી જે પરિસ્થિતિ હોય ત્યારે જે છે વિન્ડફોલ ટેક્સ છે નાખી શકાય છે. આ મોસ્ટલી જે આ વિન્ડફોલ ટેક્સ જે છે તેલ, ગેસ અને ખાણકામ, તો આ 3 જગ્યાએ જ મોસ્ટલી નાખવામાં આવતો હોય છે. ઓકે, હવે વ્યક્તિગત કરની વાત કરીએ તો વારસાગત કર, પછી જે લોટરી અથવા તો ગેમ શોની જે જીત છે એના પર કરને પણ જે વિન્ડફોલ ટેક્સ ગણી શકાય છે. ઓકે, એટલે કે ગેમ શો કોઈ જીતી, આપણે કોણ બનેગા કરોડપતિની વાત કરીએ તો એમાં કોઈ જીતી ગયું હોય, કે તો તેના પર પણ વિન્ડફોલ ટેક્સ જે છે નાખી શકાય છે. ઓકે, હવે ઉદ્દેશ્યની વાત કરીએ તો આ જે છે પહેલા તો શેનો ઉદ્દેશ્ય શું હોય છે એનો, તો કે જાહેર ભલા માટે અસાધારણ નફાના હિસ્સાને યોગ્ય કરવાનો. ઓકે, એટલે કે પહેલા તો જાહેર ભલું કરવાનું છે આ પૈસાનો ઉપયોગ કરીને. ઓકે, પછી નફાને જે છે એ બાહ્ય પરિબળોને કારણે છે, એના માટે કરવેરા એકમાત્ર પ્રયત્નોને કારણે નથી. ઓકે, એટલે કે આના મતલબ કરવેરા જે છે એકમના પ્રયત્નોને કારણે નથી. ઓકે, હવે લાભ જે છે સમગ્ર સમાજના લાભ માટે લાભનું પુનરાવર્તિત કરે છે, એટલે કે આપણે એને તો ફાયદો થઈ જશે પ્લસ સમાજને પણ લાભ પહોંચાડવાનો છે. ઓકે, પૂરક આવક એટલે કે સરકાર માટે જે વધારાની આવકને પ્રવાહ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ઓકે, અને આ જે છે બાહ્ય પરિબળોને કારણે થાય છે. ઓકે, તો એને કારણે જે છે આ કર જે છે લગાડવામાં આવે છે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ સુભદ્રા યોજના. ઓકે, તો તાજેતરમાં જે વડાપ્રધાને ઓડિશાના જે ભુવનેશ્વરમાં સુભદ્રા જે છે ઓડિશા સરકારની મુખ્ય યોજનાને પ્રારંભ કર્યો છે. ઓકે, તો આ ખાસ યાદ રાખો કે ઓડિશાની સરકારે જે છે આ ચાલુ કર્યું છે. ઓકે, અને જે ઓડિશાના ભુવનેશ્વરથી સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. કે નામ શું છે? સુભદ્રા છે. ઓકે, હવે આ યોજના વિશે વાત કરીએ તો પહેલા તો દેવી સુભદ્રા જે છે ભગવાન જગન્નાથની નાની બહેન છે, જે ઓડિશાના પ્રમુખ દેવ છે. ઓકે, હવે ભગવાન જગન્નાથ જે છે ઓડિશાના પ્રમુખ દેવ છે, એમની નાની બહેન જે સુભદ્રા છે એમના નામ પરથી આ યોજનાનું નામ છે. ઓકે, લાભાર્થીઓની વાત કરીએ તો 21 થી 60 વર્ષની જે વયની વચ્ચેની જે મહિલાઓ છે તેમને આ જે છે આપવામાં આવશે. હવે આમાં શું આપવામાં આવે છે? તો નાણાકીય સહાય આપવામાં છે. કેટલી? તો કે 50,000 રૂપિયા આપવામાં આવશે 5 વર્ષ સુધી. ઓકે, મતલબ સોરી 5 વર્ષમાં ટોટલ 50,000 રૂપિયા આપવામાં આવશે 2024-25 થી 2028-29 સુધી. ઓકે, અને વાર્ષિક રકમ એટલે કે 10,000 જે છે વાર્ષિક 2 સપ્તાહ સમાન સપ્તાહમાં આપવામાં આવશે. ઓકે, એટલે એક વર્ષમાં જે છે એ 10,000 રૂપિયા આપવામાં આવશે 5,000 5,000 બે એવી રીતના 2 હપ્તામાં. ઓકે, હવે કેવી રીતે કામ કરે છે? પહેલા તો કે ડાયરેક્ટ ડિપોઝિટ આપશે, એટલે કે લાભાર્થી જે છે આધાર સક્ષમ જે સિંગલ હોલ્ડર બેંક ખાતામાં સીધા જ નાણાં જમા કરવામાં આવશે, એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર આપવામાં આવશે. કે એટલે કે ડાયરેક્ટ તમારા જે મહિલા હશે એમના એકાઉન્ટમાં જ જમા કરવામાં આવશે. ઓકે, હવે આ યોજના માટે જે છે પહેલા તો KYC હોવું જરૂરી છે, એટલે કે KYC કરાવવું પડશે. ઓકે, KYC નામનું નો યોર કસ્ટમર કરીને ફોર્મ આવે છે કે જે આપણે ભરવાનું હોય છે બેંકમાં જઈને, અથવા તો તમે ઓનલાઈન પણ ભરી શકો છો. ઓકે, હવે સુભદ્રા ડેબિટ કાર્ડ જે છે એ પણ આપવામાં આવશે લાભાર્થીને. ઓકે, પ્રોત્સાહનની વાત કરીએ તો વધારાના રૂપિયા 500 આપવામાં આવશે જો ગ્રામ પંચાયત અને શહેરી સ્થાનિક સંસ્થા છે. ઓકે, એ વિસ્તારમાં સૌથી વધુ સંખ્યામાં જે ડિજિટલ વ્યવહાર ધરાવતા 100 લાભાર્થીઓ, એટલે કે પહેલા જે 100 લાભાર્થીઓ હશે જેમને ડિજિટલ ટ્રાન્ઝેક્શન કર્યું હશે, ઓનલાઈન જેમને ટ્રાન્ઝેક્શન કર્યું હશે ફોનની યુઝ કરીને, યુપીઆઈ ને એવું બધું કરીને. ઓકે, તે જે છે ગ્રામ પંચાયત અને જે શહેરી સંસ્થાના વિસ્તારમાં, ઓકે, તો તેમને વધારાના 500 રૂપિયા પણ આપવામાં આવશે. ઓકે, હવે પાત્રતા કોણ કોણ છે આમાં, કોણ પાત્ર છે? ઓકે, તો કે પહેલા તો બાકાત કોને રાખવામાં આવે છે? તો કે આર્થિક રીતે સંપન્ન પરિવાર મહિલાઓ, એટલે કે જે મતલબ ઉચ્ચ સદ્ર મહિલા હોય, કે પછી સરકારી કર્મચારીઓ હોય, આવક કરવેરા ભરતા હોય અને કોઈ પણ અન્ય સરકારી યોજના હેઠળ દર મહિને 15,000 કે તેથી વધુ 18,000 કે તેથી વધુ હોય તે એવી સહાય મળતા જે મહિલાઓ છે. ઓકે, તો એ જે છે આ યોજનાનો લાભ નહીં મળે એમને. ઓકે, હવે નોંધણીની વાત કરીએ તો જ્યાં સુધી તમામ પાત્ર લાભાર્થીઓ નોંધણી નહીં થઈ જાય ત્યાં સુધી આ નોંધણી પ્રક્રિયા જે છે ચાલુ રહેશે. ઓકે, તો આ થઈ ગયું આપણે સુભદ્રા યોજના, તો ઓડિશાની છે. ઓકે, એટલું યાદ રાખવું એટલીસ્ટ. હવે નેક્સ્ટ વાત કરીએ ફોસ્ફોરિક એસિડ. તો ઇલેક્ટ્રોનિક વાહન બેટરી બનાવવા માટે મુખ્ય ખાતર ઘટક ફોસ્ફોરિક એસિડનું જે ડાયવર્ઝન ભારતીય કૃષિ માટે ચિંતાનું કારણ બની શકે છે. ઓકે, એટલે કે આપણે જે ફોસ્ફોરિક એસિડનો જો ઉપયોગ આપણે બેટરીમાં કરવા માંગશું તો આપણે ખાતરમાં શેનો ઉપયોગ કરશું એ રીતેની ચિંતા છે. ઓકે, હવે ફોસ્ફોરિક એસિડની વાત કરીએ. ઓકે, તો પહેલા તો જે છે બિન જ્વલનશીલ છે, રંગહીન, ગંધહીન અને ફોસ્ફરસ સમાવતી જે અકાર્બનિક એસિડ છે, આમાં કોઈ પણ પ્રકારનો કાર્બન નથી હોતો, અકાર્બનિક એસિડ છે. ઓકે, હવે ઘટનાની વાત કરીએ. ઓકે, તો જે છે
પ્રકૃતિમાં સીધી રીતે જોવા મળતું નથી અને ફોસ્ફેટ જે રોગ છે એના થાપણોમાંથી મેળવવામાં આવે છે કે ફોસ્ફેટ રોક આવે છે તેમાંથી જે છે મેળવી શકાય છે. ઓકે, હવે જે ફોસ્ફેરિક એસિડનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે તો આ ઇમ્પોર્ટન્ટ બને છે કે કઈ કઈ જગ્યાએ થઈ શકે છે. ઓકે, ફોસ્ફેરિક એસિડ છે તેનો ઉપયોગ તો પહેલા તો ખાતર બનાવવા માટે ફોસ્ફેટ ક્ષાર જે છે બનાવવા માટે ઉપયોગ થઈ શકે છે. પછી ડેન્ટલ સિમેન્ટમાં યુઝ કરવામાં આવે છે, એટલે કે આપણે દાંતની જે સિમેન્ટ ભરવામાં આવે છે કે તેમાં પણ ફોસ્ફેરિક એસિડનો ઉપયોગ થાય છે. પછી આલ્બ્યુમિન ડેરિવેટિવ્સ તૈયાર કરવામાં પણ વપરાય છે, એટલે કે આ જે છે એક રીતે મતલબ જે આપણે ડ્રગ્સ હોય છે, દવાઓ હોય છે, ઓકે, તો તે જે છે આપણા શરીરમાં સરખી રીતે ફેલાવવા માટે અથવા તો જ્યાં જરૂર છે ત્યાં પહોંચાડવા માટે આલ્બ્યુમિનિટી ડેરિવેટિવ્સ હોય છે, ઓકે, તો એને બનાવવા માટે જે છે આપણે યુઝ કરવામાં આવે છે. ઓકે, ઉદ્યોગોની વાત કરીએ તો ખાંડ અને કાપડ ઉદ્યોગમાં જે છે કાર્યરત હોય છે. ઓકે, ખાંડ અને કાપડ ઉદ્યોગમાં ઉપયોગી બને છે. એસિડિક ફળ જેવા સ્વાદ તરીકે સેવા આપે છે. ઓકે, બેટરીઓ જેમાં લિથિયમ ફોસ્ફેટ બેટરી છે તેમાં ઉપયોગમાં લઈ શકાય છે આને. ઓકે, સુપર ફોસ્ફેટ ખાતરો, પશુધન જે ફીડ છે, ઓકે, જેમ કે આપણે મતલબ ગાયોને જે ફીડ કરવામાં આવે છે તેમાં પણ ફોસ્ફેટ ક્ષાર છે, પોલીફોસ્ફેટ છે, સાબુ, મીણ, પોલિશ અને ડિટર્જન્ટના ઉત્પાદનમાં પણ આ જે છે યુઝ કરવામાં આવે છે. ઓકે, આરોગ્ય સંકટની વાત કરીએ તો ત્વચા, આંખો અને અન્ય જે મ્યુકસ મેમ્બ્રેન છે, ઓકે, તેને બળતરા અથવા તો કાટનું કામ કરી શકે છે. ઓકે, એટલે કે ત્વચા અને આંખોને એ બધાને બળતરા કરી શકે છે. ઓકે, હવે કયા દેશો પાસેથી મંગાવે છે તો કે જોર્ડન, મોરોકો, સેનેગલ છે, ટ્યુનિશિયા, ફોસ્ફોરિક એસિડ છે એની આયાત કરીએ છીએ આપણે એની પાસેથી. ઓકે, આ દેશો પાસેથી. ઓકે, હવે ફોસ્ફોરિક રોગ વિશેની વાત કરીએ. ઓકે, ફોસ્ફોરિક રોગ જે છે એ ફોસ્ફોરિક કુદરતી સ્ત્રોત છોડના વિકાસ માટે જરૂરી છે. ઓકે, પહેલા તો હવે લાખો વર્ષો પહેલા જે સમુદ્રના તળ પર જે કાર્બનિક પદાર્થોના સંચય દ્વારા જળકૃત ખડકોની રચના થઈ હતી, જે ફોસ્ફોરિક રોગ છે. ઓકે, અનામતની વાત કરીએ તો આપણે જે આફ્રિકા, ઉત્તર અમેરિકા, કઝાકિસ્તાન, મધ્ય પૂર્વ એશિયા જે છે આમાં જોવા મળે છે. ઓશનિયા, ઓકે, તેમાં જોવા મળે છે. ઓકે, સૌથી મોટી થાપણની વાત કરીએ તો મોરોકોમાં જે છે સૌથી વધારે ફોસ્ફેટ જે છે જોવા મળે છે, તો આ યાદ રાખી શકો છો કે મોરોકોમાં સૌથી વધારે ફોસ્ફેટ જોવા મળે છે. ઓકે, અને ભારતની વાત કરીએ તો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મુખ્યત્વે ઉત્પાદન જોવા મળે છે ફોસ્ફોરિક એસિડનું. ઓકે, ફોસ્ફેટ રોગ છે તેમાંથી. ઓકે, હવે સમુદ્રી ઘાસ વિશે વાત કરીએ તો તાજેતરમાં મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય છે એના હેઠળ મત્સ્ય ઉદ્યોગના વિભાગે ICAR, ઓકે, તેના સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે એને સીવીડ ખેતી માટે શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે નિયુક્ત કર્યું છે. ઓકે, હવે આપણે સીવીડની ખેતી કરવાની છે, એટલે કે સમુદ્રી ઘાસ એની ખેતી કરવામાં પણ આવે છે. બધાને ખબર જ હશે કે ઓડિશા અને એવા બધા જે કોસ્ટલ રાજ્યો છે, કે સમુદ્ર પરના જે રાજ્યો છે, કે તેના દ્વારા મોસ્ટલી ખેતી કરવામાં આવતી હોય છે સીવીડનો. કે મોસ્ટલી જે આપણે સાઉથ જે ઇન્ડિયા છે, ઓકે, ત્યાં મોસ્ટલી કરવામાં આવતી હોય છે. ઓકે, હવે સીવીડ વિશે વાત કરીએ કે સમુદ્ર ઘાસ વિશે વાત કરીએ તો સામાન્ય નામ છે અને દરિયાઈ છોડ અથવા તો શેવાળ જે છે એમની અસંખ્ય પ્રજાતિઓનો ઉલ્લેખ કરે છે. કે મહાસાગરો, નદી, તળાવો અને અન્ય જળાશયમાં વૃદ્ધિ કરે છે. કે રંગોની વાત કરીએ તો લાલ, લીલા, કથ્થઈ, કાળો જે છે એવા જોવા મળે છે. માઇક્રોસ્કોપિક થી લઈને મોટા પાણીની અંદર જંગલોમાં બદલાયેલા જોવા મળે છે, એટલે કે જંગલોમાં પણ મતલબ જંગલ જેવા વિસ્તારમાં પણ હોય શકે, મતલબ જંગલ ઇન ધ સેન્સ પાણીની અંદર ઘણા બધા મોટા વિસ્તારમાં હોય છે, જંગલ જેવા વિસ્તારમાં હોય છે. ઓકે, લાક્ષણિકતાની વાત કરીએ તો સામાન્ય રીતે રૂટ જેવા હોલ્ડ ફાસ્ટ હોય છે. ઓકે, જે મતલબ રૂટ જેવા એટલે કે જે આપણે વૃક્ષના કેવા મૂળિયા જોવા મળે છે. કે તો એવી રીતના જ આપણે સીવીડ છે એટલે કે જે સમુદ્ર ઘાસ જોવા મળે છે તેના આપણે મૂળિયાને હોલ્ડ ફાસ્ટ કહેવામાં આવે છે. કે તો એના દ્વારા સમુદ્રના તળિયે અથવા તો અન્ય નક્કર માળખા પર લંગર કરવામાં આવે છે, કે પોતે લટકેલો હોય છે અથવા તો ઉગેલો હોય છે ત્યાં. ઓકે, હવે હોલ્ડ ફાસ્ટનું જે કામ છે એ ફક્ત જોડાણ સાથેનું છે. ઓકે, એટલે કે જે આપણે વૃક્ષ કે રીતના મૂળિયા જે છે, ઓકે, વૃક્ષના મૂળિયા જે છે એ મતલબ વૃક્ષને તો જમીન સાથે જકડી રાખે છે. ઓકે, પ્લસ એ જે છે જમીનમાંથી ન્યુટ્રિશન એટલે કે પોષક તત્વો પણ કાઢે છે. ઓકે, પણ આમાં જે છે એવું નથી. ઓકે, જે આ સમુદ્રી ઘાસ છે એ ફક્ત જોડાણ માટે જ હોય છે, પોષક તત્વો જે છે એ કાઢતું નથી. ઓકે, તો આ તમે યાદ રાખી શકો છો, થોડું અલગ છે એને કારણે. કે જોનેસનની વાત કરીએ તો સમુદ્રના હાંસિયામાં સારી રીતે સ્થાપિત સામાન્ય રીતે જ્યાં પાણીની ઊંડાઈ 50 મીટર એટલે કે જ્યાં સુધી આપણને બધાને ખબર છે કે 200 મીટર સુધી જે છે આપણે સૂર્યપ્રકાશ જે છે પહોંચતો હોય છે સમુદ્રમાં. ઓકે, તો આ જે છે 50 મીટરની આસપાસ જોવા મળે છે. ઓકે, હવે કોરલ રીફ્સ જે છે ક્યાં જોવા મળે છે, જે સમુદ્રની પરવાળાને જે આપણે ખડકો કહીએ છીએ. ઓકે, તો એ કેટલા મીટર સુધી જોવા મળે છે તમારે કહેવાનું છે. ઓકે, હવે આગળ વાત કરીએ ઉપયોગ, તો ક્યાં કરવામાં આવે છે આનો ઉપયોગ. ઓકે, તો ખાદ્ય પ્રજાતિઓ જેમ કે ઘણીવાર જે સીવીડ પ્રજાતિઓ છે ખાદ્ય છે. ઓકે, ઘણી મતલબ ચાઇના છે, પછી આપણે જે દક્ષિણ ભારત છે, ઓકે, તો ઘણી બધી જગ્યાએ છે આપણે જે સીવીડ છે એટલે સમુદ્રી ઘાસ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, વ્યાપારિક મહત્વ જોઈએ તો પોલિસેકેરાઇડના સ્ત્રોતો ખાતરો તરીકે વપરાય છે. ઓકે, પછી એન્ટીઓક્સિડન્ટ જે છે કેમ કે મુક્ત રેડિકલ દ્વારા જે થતા નુકસાન શરીરને સુરક્ષિત કરવાનું છે અને કોષોનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. ઓકે, પછી સીવીડમાં રહેલા જે પદાર્થો છે પ્રોટીનના ઉત્પાદનમાં વધારવામાં મદદ કરે છે અને ચરબીનું જે અસરકારક રીતે ચયાપચય કરે છે. ઓકે, પ્રાણીના અભ્યાસના આધારે આ કહેવામાં આવે છે. ઓકે, હવે ડાયાબિટીસ મેનેજમેન્ટ એટલે કે બ્લડ સુગરના જે સ્તરને સંતુલિત કરીને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. કે આરોગ્ય માટે ફાયદાકારક એજન્ટો ધરાવે છે. ઓકે, અને જે બંધન કરતા એજન્ટોની વાત કરીએ તો આમાં જે છે ટૂથપેસ્ટ અને ફ્રૂટ જે છે જેલી જેવા જે કોમર્શિયલ ચીજો છે એમાં પણ વપરાવામાં આવે છે. એટલે કે
ટૂથપેસ્ટ બનાવવામાં અને જે ફ્રૂટ જેલી જે આપણે કહે છે તે બનાવવામાં પણ આપણે જે સમુદ્રી ઘાસ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે કે પછી કાર્બનિક સૌંદર્ય પ્રસાધનો અને જે ત્વચા સંભાળના ઉત્પાદનો છે એમાં પણ આ જે છે યુઝ કરવામાં આવે છે સોફ્ટનર્સ તરીકે એમોલિયન્સ તરીકે ઓકે તો આ બધા પ્રોડક્ટ્સમાં પણ છે આનો ઉપયોગ કરવામાં આવે છે સમુદ્રી ઘાસનો ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ રાપાનુઈ તો પેસિફિક મહાસાગરમાં દૂરના ટાપુમાં 15 ભૂતપૂર્વ જે રહેવાસીઓ છે એમના જે પ્રાચીન ડીએનએ ના વિશ્લેષણ અનુસાર રાપાનુઈ જેને આપણે ઈસ્ટર આઇલેન્ડ કહીએ છીએ કે તે તરીકે પણ ઓળખવામાં આવે છે તેને ક્યારે પણ વિનાશકારી વસ્તી પતનનો અનુભવ નથી કર્યો કે તો આ જે છે અભ્યાસના આધારે કહેવામાં આવી રહ્યો છે કે આ જે ઈસ્ટર આઇલેન્ડ જે છે ક્યાં આવેલો છે તો આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો આજે આપણું પેસિફિક મહાસાગર ઓકે તેની અંદર જે આપણે સાઉથ અમેરિકા જોવા મળે છે કે તો અહીંયા જે આપણું ચીલી આવેલું છે કે તે આપણે અટાકામાં ડિસનને આપણે ઘણી વખત ભણીએ છીએ કે તો તેનાથી આપણે ઈસ્ટર આઇલેન્ડ જે છે આવેલો છે કે અહીંયા દૂર થોડો ઓકે આગળ વાત કરીશું ઓસ્ટ્રેલિયા આ બાજુ છે કે આપણું ઇન્ડિયા બાજુ છે ચાઇના અહીંયા છે એટલે ઓકે તો આ બાજુ છે આપણે સોરી દક્ષિણ પૂર્વમાં કહી શકીએ ઓકે ઓકે હવે આના વિશે આગળ વાત કરીએ તો દક્ષિણ પૂર્વ જે પેસિફિક મહાસાગર છે એ ચીલીના અવલંબન છે ઓકે એટલે કે આપણે જે દક્ષિણ અમેરિકા જોયું તો તેનીથી સમાનમાં જોવા મળે છે કે ચીલી આપણે જ બતાડ્યું કે ક્યાંય છે ઓકે હવે પોલિશિનિયન જે ચોકી છે એ ટાપુનું વિશ્વ પૂર્વીય ચોકી છે ઓકે એટલે કે ઘણા બધા ટાપુઓમાં જે સૌથી જે પૂર્વીય ચોકી છે એવું કહેવામાં આવે છે આને ઓકે હવે ચીલીથી લગભગ 3,540 કિલોમીટર પશ્ચિમમાં અને પિટકેન જે ટાપુ છે એનાથી પૂર્વમાં 1900 કિલોમીટર ઓકે તો આ છે ઓકે વિસ્તાર તમારે યાદ રાખવાની જરૂર નથી કે વિશ્વના સૌથી દૂરના વસવાટવાળા સ્થળોમાંનું એક છે ઓકે આ યાદ રાખી શકો છો નાનો ત્રિકોણાકાર આકારનો જે જ્વાળામુખી ટાપુ છે જે લગભગ 24 કિલોમીટર લંબાઈ અને સૌથી પહોળાઈ જે છે એ બિંદુ જે છે એ 12 કિલોમીટરનું છે ઓકે એટલે 24 કિલોમીટરની લંબાઈ છે અને 12 કિલોમીટરની પહોળાઈ છે તો તમે સમજી શકો છો કેટલો નાનો ટાપુ હશે ઓકે ઉષ્ણકટિબંધીય વરસાદી વન આબોહવા જંગલો જોવા મળે છે આમાં ઓકે આબોહવા જોવા મળે છે ઓકે હવે આ જે છે પહેલા તો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જોડાયેલું છે ઓકે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો છે મળેલો છે આને ઓકે 22 માર્ચ 1966માં સોરી 96માં ઓકે રાપાની જે છે મુખ્ય ભાગો રાષ્ટ્રીય ઉદ્યાન હેઠળ સંરક્ષિત છે ઓકે હવે માઓ પ્રતિમાઓ ઓકે એટલે કે જે આ પ્રકારની જે પ્રતિમાઓ જોવા મળે છે ઓકે આ જે મનુષ્યની જે પ્રતિમા જોવા મળે છે તો એને જે છે માઓ કહેવામાં આવે છે ઓકે હવે માઓઈ બી કહી શકાય છે ઓકે હવે માનવ મસ્તક જેવા આકારની જે મોટી મૂર્તિઓ પથ્થરની જે શિલાઓ છે એના ઊભી કરવામાં આવી છે તેને આપણે માઓ તરીકે ઓળખવામાં આવે છે લક્ષણો જોઈએ તો પુકાઓની વાત પુકાઓ જે છે એ સાથે કોતરવામાં આવેલા જે માથા છે ઓકે એ નરમ લાલ પથ્થરમાંથી બનાવેલા ટોપી જેવું આવરણ ધરાવે છે ઓકે તમે જોઈ શકો છો કે જે આ ઉપર જે આ જે છે એને કહેવામાં આવે છે ઓકે જે પકોઈ છે તે ઓકે હવે આગળ વાત કરીએ પુકાઓ જે છે કહેવામાં આવે છે કે કદની વાત કરીએ તો કેટલાક જે છે મોવા જે છે એ 40 ફૂટથી ઊંચા અને 75 ટન જેટલા વજન ધરાવતા હોય છે ઓકે હવે બાંધકામની વાત કરીએ તો જ્વાળામુખી પથ્થરમાંથી કોતરવામાં આવેલ છે આ ઓકે સમગ્ર ટાપુ પર તેમના વર્તમાન સ્થાનો પર ખસેડવામાં આવે છે ઓકે ઐતિહાસિક મહત્વ જોઈએ તો 13મી થી 16મી સદી વચ્ચે આ જે છે બાંધવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે ઓકે રાપા નુઈ જે લોકો છે આદરણીય પૂર્વજોનું પ્રતિનિધિત્વ તરીકે માને છે અને ઓકે ને આજની તારીખમાં ટાપુ પર 900 થી વધુ માઓ જે છે મળી આવે છે ઓકે એટલે તમે સમજી શકો છો કે 900 જેટલી જે છે સોરી મૂર્તિઓ જે છે જોવા મળે છે આવી ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ કરમ ઉત્સવ તો તાજેતરમાં ભારતના ઘણા રાજ્યોમાં આદિવાસી વસ્તીએ જે કર્મ અને અથવા તો કરમ જે પર્વની લણણી તહેવાર ઉજવેલો હતો ઓકે તો આ જે તહેવાર છે પહેલા તો યાદ રાખો કે લણણી માટેનો તહેવાર છે ઓકે હવે આના વિશે વાત કરીએ તો લણણી સાથે સંબંધિત લોકપ્રિય તહેવાર છે જે કરમ વૃક્ષને શ્રદ્ધાંજલિ આપે છે ઓકે કરમ વૃક્ષ છે ઓકે હવે કરમ વૃક્ષ છે ફળદ્રુપતા સમૃદ્ધિ અને દરેક વસ્તુનું પ્રતીક છે ઓકે મૂળની વાત કરીએ તો આદિવાસી સમુદાય દ્વારા ખેતીની શરૂઆતની શોધ તરીકે ગણવામાં આવે છે ઓકે એટલે કે જ્યારે ખેતીની શરૂઆતની શોધ તરીકે જે છે આને ગણવામાં આવે છે ઓકે હવે ઉજવણીની વાત કરીએ તો લગભગ 1 અઠવાડિયા પહેલા જે છે યુવતીઓ નદીમાંથી સાફ રેતી લાવે છે ઓકે અને એ રેતીમાં 7 પ્રકારના અનાજ વાવે છે ઓકે વાવણી કરવામાં આવે છે આવી ઓકે હવે તહેવારના દિવસે શું કરવામાં આવે છે તો કે કરમ વૃક્ષની જે ડાળી છે એ આંગણામાં અથવા તો જે અખારામાં વાવવામાં આવે છે ઓકે અને જાવાના ફૂલો જે છે એ લાવે છે જે જાવાના ફૂલો આવા દેખાય છે ઓકે તો એ લાવવામાં આવે છે ભક્તો દ્વારા અને પાદરી જે છે એ કરમ રાજાની પૂજા કરે છે ઓકે હવે પ્રવૃત્તિની વાત કરીએ તો પરંપરાગત જે કરમ ગીતો ગવાય છે અને પછી નૃત્ય પણ થાય છે ઓકે હવે નિષ્કર્ષની વાત કરીએ તો કરમ શાખાને જે છે નદી કે તળાવમાં ડુબાડવામાં આવે છે ઓકે જે વાવવામાં આવેલી તે કરમ જે છે ડાળી છે તેને ઓકે અને જાવા ભક્તિઓમાં વેચવામાં આવે છે જે પુષ્પ છે જે ભક્તોમાં વેચવામાં આવે છે ઓકે અને દેવતા દ્વારા પાકના રક્ષણ માટે સાલ અથવા તો બેલુઆના જે ઝાડ છે એના ડાળીઓને ખેતરોમાં વાવવામાં આવે છે ઓકે તો આ કરવામાં આવે છે આટલી વસ્તુ ઓકે સમયની વાત કરીએ તો આજે છે એકાદશી તિથિ એટલે કે ભાદ્ર અથવા સોરી ગ્રેગોરિયન જે કેલેન્ડર છે એમાં પ્રમાણે ઓગસ્ટ અને સપ્ટેમ્બરની આસપાસ મહિનામાં જે ચંદ્ર પખવાડિયાના 11મા દિવસે જે છે ઉજવવામાં આવે છે ઓકે લોકપ્રિયતાની વાત કરીએ તો ખાસ કરીને જે મુંડા હો ઓરાઓન બેગા ખારિયા અને સંથાલ જે લોકો છે ઓકે તેમાં લોકપ્રિય તહેવાર છે ઓકે મુખ્યત્વે ઝારખંડ પશ્ચિમ બંગાળ બિહાર મધ્યપ્રદેશ છત્તીસગઢ આસામ ઓડિશા તો એમાં ઉજવવામાં આવે છે ગુજરાતમાં નથી ઉજવવામાં આવતો ઓકે
હવે નેક્સ્ટ વાત કરીએ બેટરી વેસ્ટ મેનેજમેન્ટ. ઓકે, BMW નથી, ઓકે, BWM છે. ઓકે, તો આ યાદ રાખવું. ઓકે, એ નિયમો છે 2022 ના. ઓકે, તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે આપણે CPCB કહીએ છીએ, ઓકે, તે BWM નિયમો જે છે 2022ના ઉલ્લંઘનને દંડિત કરવા માટે કડક પર્યાવરણીય વળતર જે છે એ માર્ગદર્શિકા રજૂ કરી છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો બેટરી વેસ્ટ મેનેજમેન્ટ નિયમો 2022. ઓકે, તો વેસ્ટ જે બેટરીના સંચાલન માટે ધોરણો સ્પષ્ટ કરે છે, એટલે કે જે આપણે બેટરી એકવાર તો યુઝ થઈ ગઈ, ઓકે, પણ પછી આપણે એને રિસાયકલ કરવામાં નથી આવતી. ઓકે, તો એના માટે જે છે બેટરીનું વેસ્ટ જે જનરેટ થાય છે, ઓકે, તો એના મેનેજમેન્ટ માટેના નિયમો છે. ઓકે, હવે આમાં કઈ બેટરીઓને આવરી લેવામાં આવે છે? ઓકે, તો ઇલેક્ટ્રિક વાહનોની બેટરી થઈ ગઈ, પોર્ટેબલ બેટરીઓ થઈ ગઈ, ઓટોમેટિક બેટરી થઈ ગઈ, ઔદ્યોગિક બેટરી થઈ ગઈ. ઓકે, તો બધા પ્રકારની બેટરીઓ છે આની અંદર આવરી લેવામાં આવે છે. ઓકે, મુખ્ય જોગવાઈની વાત કરીએ, ઓકે, તો એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી. ઓકે, એટલે કે જેના દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે તેના દ્વારા જ એની મતલબ જવાબદારી લેવામાં આવશે કે રિસાયકલ જે છે એ વેસ્ટ મતલબ જે બેટરીનો જે વેસ્ટ જનરેટ થયો છે, ઓકે, તો તેને જ આપણે રિકવર કરવાનું છે, તો રિસાયકલ કરવાનું કામ કરે છે. ઓકે, તે જે છે એ કંપની દ્વારા જેને ઉત્પાદન કર્યું છે તેના દ્વારા જ કરવામાં આવશે. ઓકે, ઉત્પાદકોએ વેસ્ટ બેટરીના સંગ્રહ, રિસાયકલિંગ અને નવીનીકરણની ખાતરી કરવી જોઈએ. આ જે છે આપણું એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી કહેવામાં આવે છે. ઓકે, વિસ્તૃત નિર્માતા જવાબદારી કહેવામાં આવે છે. ઓકે, અને પર્યાવરણીય વળતર આપવાનું છે. કે EPR જે છે એ લક્ષ્યાંકોની અપૂર્ણતા માટે લાદવામાં આવે છે. ઓકે, હવે એના પર આધારિત છે તો કે જે આપણે પોલ્યુટર પેસ પ્રિન્સિપલ. ઓકે, એટલે કે જે વ્યક્તિ જે છે એ પ્રદૂષણ ફેલાવશે એના દ્વારા જે છે ખર્ચ કરવામાં આવશે. ઓકે, તો એના સિદ્ધાંત પર જે છે આ કાર્ય કરે છે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ ફાસ્ટ ટ્રેક વિશેષ અદાલતો. ઓકે, તો ઇન્ડિયા ચાઇલ્ડ પ્રોટેક્શન દ્વારા બહાર પાડવામાં આવેલ જે એક રિપોર્ટ અનુસાર જે ફાસ્ટ ટ્રેક જે કોર્ટો છે, ઓકે, અદાલતો છે, ઓકે, તે જે છે બળાત્કારના કેસોમાં અને પ્રોટેક્શન ઓફ ધ ચિલ્ડ્રન ફ્રોમ ધ સેક્સ્યુઅલ ઓફેન્સીસ છે, ઓકે, એ એક્ટના નિયંત્રણ કરવામાં વધુ કાર્યક્ષમ છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો ફાસ્ટ ટ્રેક વિશેષ અદાલતો સ્પેશિયલ કોર્ટ્સ. ઓકે, તો પહેલા તો કેન્દ્રીય પ્રાયોજિત યોજના છે, આ યાદ રાખવું. ઓકે, અને 2019માં લાગુ થયેલું 2026 સુધી વિસ્તૃત કરવામાં આવ્યું છે. ઓકે, તેનો ખર્ચ જે છે કેન્દ્રીય નિર્ભયા ફંડ છે એમાંથી ઉઠાવવામાં આવે છે. તો આ ખાસ યાદ રાખો કે જે સ્પેશિયલ કોડ જે છે કેન્દ્રીય નિર્ભયા ફંડ છે એમાંથી ઉઠાવવામાં આવે છે. ઓકે, હવે અમલીકરણ જોઈએ તો ન્યાય વિભાગ જે છે કાયદા અને ન્યાય મંત્રાલય છે એના દ્વારા છે. ઓકે, ઉદ્દેશ્યની વાત કરીએ તો બળાત્કારના કેસો અને જે પોસ્કો એક્ટ જે છે એના હેઠળ જે કેસોના ઝડપી નિકાલ માટે સુનિશ્ચિત કરે છે. ઓકે, એના સુનિશ્ચિત કરવાનું કાર્ય કરે છે. ઓકે, હવે આપણા ઇન્ડિયાની વાત કરીએ તો 755 જે ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ્સ છે. ઓકે, અને નિર્ધારિત જે 1023 માંથી ઓકે કાર્યરત છે. ઓકે, અત્યારે હાલમાં એટલે કે ટોટલ 1023 જે નિર્ધારિત કરેલી ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ છે એમાંથી 755 જેટલી જે કોર્સ છે એ ચાલી રહી છે. 410 વિશિષ્ટ કોર્સ જે છે કોર્સ જે છે એ પોસ્કો માટેની છે. ઓકે, પોસ્કો એટલે કે પ્રોટેક્શન ઓફ ધ ચાઇલ્ડ રાઇટ ફ્રોમ ધ સેક્સ્યુઅલ ઓફેન્સીસ. ઓકે, હવે 30 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જે છે કાર્યરત છે આટલી. ઓકે, હવે મહત્વ જોઈએ તો ફાસ્ટ ટ્રેક જે સ્પેશિયલ કોર્ટ છે 2022માં ત્યાં 83% કેસોનો નિકાલ કરેલો, એની સરખામણી જે નોર્મલ અદાલતો છે એના દ્વારા 10% જે છે એ કરવામાં આવેલું. ઓકે, એટલે કે 10% જેટલો જ આપણે સોલ્યુશન કરવામાં આવે છે જે નોર્મલ અદાલતો જે એના દ્વારા, એની જગ્યાએ આપણે ફાસ્ટ ટ્રેક કોર્ટ જ્યારે અપનાવેલી ત્યારે જે છે એને 83% કેસોનો નિકાલ કરેલો. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ શણ ઉત્પાદન. તો કુદરતી આફતોને કારણે નાણાકીય વર્ષ 2024-25માં શણ ઉત્પાદનમાં 20% ઘટાડો થવાની ધારણા છે. ઓકે, આ જે કેવું છે નેશનલ જ્યુટ બોર્ડ છે એનું. ઓકે, હવે એના વિશે વાત કરીએ તો પહેલા તો ઉત્પાદનમાં ઘટાડો. હવે શણને જે છે પહેલા તો ગોલ્ડન ફાઈબર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, શણ. ઓકે, હવે સૂત્રી જે આપણે કહીએ છીએ, ઓકે, તો એને કહેવામાં આવે છે. ઓકે, હવે શણ જે છે ઉત્પાદનમાં ઘટાડો તો કે પશ્ચિમ બંગાળ અને આસામના કેટલાક વિસ્તારમાં પૂરના કારણે શણના પાકમાં નુકસાન થયું છે. કે એને કારણે ઘટાડો થયો છે. કે બંને રાજ્યો છે શણના મુખ્ય ઉત્પાદકો છે અને ગોલ્ડન ફાઈબર તરીકે ઓળખાય છે જે શણ છે તેને. ઓકે, હવે જૂટ ઇન્ડસ્ટ્રી વિશે વાત કરીએ તો જૂટ એટલે શણ કહેવામાં આવે છે. કે જૂટ જે છે ઇંગ્લિશ વર્ડ છે. ઓકે, ભારતમાં વિશ્વના શણના માલ ઉત્પાદનમાં અગ્રણી દેશો. ઓકે, પહેલા તો અંદાજિત વિશ્વ ઉત્પાદનના જે લગભગ 70% હિસ્સો ધરાવે છે ઇન્ડિયા. ઓકે, હવે પૂર્વીય ક્ષેત્રો છે, પૂર્વીય ક્ષેત્રના જે મુખ્ય ઉદ્યોગમાં એક ખાસ કરીને પશ્ચિમ બંગાળ જે છે લગભગ 73% ઉત્પાદન કરે છે. ઓકે, પૂર્વીય ક્ષેત્રમાં. ઓકે, ઉત્પાદનનો લગભગ 90% સ્થાનિક વપરાશ કરવામાં આવે છે. એટલે જેટલું પણ ઉત્પાદન કરવામાં આવે છે એનો મોસ્ટલી 90% જે હિસ્સો છે. ઓકે, તે જે સ્થાનિક જે મતલબ વપરાશ જ થઈ જાય છે. ઓકે, તકોની વાત કરીએ તો સંગઠિત મિલોમાં 0.37 મિલિયન જે કામદારો છે એને સીધી રોજગારો પૂરી પાડે છે આ જે શણ જે ઉત્પાદન છે તે. ઓકે, જૂટની જે નિકાસ છે એમાં વાર્ષિક 4,500 કરોડની સંભાવના હતી અને 2023-24માં જે છે 3,000 હતી. ઓકે, હવે પડકારોની વાત કરીએ તો આપણે જૂટ જે એના સામે પડકારો શું છે તો પહેલા તો શણની ખેતી હેઠળનો વિસ્તાર ઘટી રહ્યો છે. ઓકે, 2013-14માં જે છે એનાથી ઘટીને જે છે 2021-22 વચ્ચે 1.7 લાખ હેક્ટર જેટલો થઈ ગયો છે. ઓકે, ઓછા ખર્ચ વિકલ્પોની ઉપલબ્ધતા, કેમ કે આપણે કૃત્રિમ ઉત્પાદનો જોવા મળે છે જેમ કે આપણે નાયલોન અને થેલીઓ ને એવું બધું જોવા મળે છે. ઓકે, જેને કારણે આપણે કોથળા જે યુઝ થતા હતા તે નથી કરવામાં આવતો. કે જૂટ, જીઓ ટેક્સટાઇલ જેવા જૂટ પ્રોડક્ટ્સ ખરીદવા માટે રાજ્ય તરફથી પ્રોત્સાહનનો અભાવ છે. ઓકે,
પછી ગુણવત્તા તો ઉગાડવામાં આવતી જે કાચા શણની જે 80% કરતાં વધુ સરેરાશ ઓછી અથવા તો નબળી ગુણવત્તાવાળી હોય છે. એટલે કે આપણે જેટલું પણ ઉત્પાદન થાય છે એમાંથી 80% જે જૂટનું પ્રોડક્શન જે છે અથવા જૂટમાંથી જે પ્રોડક્ટ ઊભી કરવામાં આવે છે ઓકે, તો એ જે છે 80% જેટલી આપણે નબળી અથવા તો ઓછી ગુણવત્તાવાળી હોય છે કે આધુનિકરણનો અભાવ છે, કુશળ શ્રમબળનો અછત છે ઓકે, તો આને કારણે જે છે એ પડકારો જોવા મળે છે કે સૂચન કરેલા પગલાં આ રિપોર્ટમાં છે તો કે નવી મિલોની સ્થાપના કરવી, વ્યાપક નીતિને તૈયાર કરવી ઓકે, કુશળ કામગારો વગેરેને અછતને દૂર કરવી અને યોગ્ય યોજના ઘડી કાઢવાની છે ઓકે, તો આવું જે છે કહેવામાં આવ્યું છે આ રિપોર્ટમાં ઓકે. હવે આગળ વાત કરીએ પહેલ ઓકે, તો નેશનલ જ્યુટ બોર્ડ 2008નો જે એક્ટ છે ઓકે, એના મુજબ નેશનલ જ્યુટ બોર્ડ જે છે એની રચના કરવામાં આવેલી છે ઓકે. પછી જ્યુટ અને જ્યુટ ઉત્પાદનની ખેતી ઉત્પાદન અને માર્કેટિંગ વિકાસ માટે ફરજિયાત કરવી ઓકે. રાષ્ટ્રીય શણ નીતિ વિકાસ કાર્યક્રમ જેમાં શણ ઉત્પાદનના વિકાસ માટે એક છત્ર યોજના છે ઓકે. પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ ઓકે, એટલે કે જે છે આપણે કોઈ પણ ધારો કે આપણે ઘણી વખત મેં કીધું છે કે જ્યારે પણ આપણે કોઈ પ્રોડક્ટને સ્પેસિફિકલી આપણે એને વધારવું હોય કે તેના આપણે ઉત્પાદનમાં વધારો કરવો હોય તો ઓકે, તો તેના પ્રોડક્ટને લિંક કરીને ઇન્સેન્ટિવ્સ આપવામાં આવે છે, ગવર્મેન્ટ દ્વારા પૈસા આપવામાં આવે છે લોન તરીકે અથવા તો બીજી કોઈ રીતે ઓકે, તો તેને કહેવામાં આવે છે પ્રોડક્ટ લિંક ઇન્સેન્ટિવ ઓકે. પછી જૂટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવે છે જે જૂટનું આપણે ઉત્પાદન અથવા તો વેચાણ વધારશે ઓકે. જૂટ પેકેજિંગ મટીરિયલ્સ જે પેકેજિંગ કોમોડિટીઝ માટે ફરજિયાત ઉપયોગ ઓકે, અધિનિયમ 1887 છે જેમાં જૂટ પેકેજિંગ સામગ્રીના ફરજિયાત ઉપયોગ માટે કાઢવામાં આવેલો છે કે આની વાત કરીએ તો જૂટ માર્ક લોગો બનાવવામાં આવ્યો છે, સુધારેલી ખેતી અને એડવાન્સ જે રીટિંગ જે એક્સરસાઇઝીસ છે જે જૂટ આઈ કેર જેવી જે સ્કીમ છે ઓકે, તે આ બધાનો જે છે કરવામાં આવે છે, મતલબ ચાલુ કરવામાં આવે છે જેથી આપણે જૂટનું ઉત્પાદન વધારેમાં વધારે કરી શકીએ એના માટે ઓકે. સો ગાઈસ આજ માટે આટલું જ છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.